જૂના સુરતમાં અશાંત ધારા કાયદાનો કડક અમલ અને સ્થળાંતર અંગે ઉઠેલી ચિંતાને લઈને સાધુ સંતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. જૂના સુરતમાં હિન્દુઓની હિજરત અને શહેરની જૂની સંસ્કૃતિ જાળવવા મુદ્દે સાધુ સંતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ગોપીપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારા કાયદાનો યોગ્ય અમલ થતો ન હોવાનો આક્ષેપ રજૂઆત કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં અશાંત ધારા કાયદાના નિયમોના ભંગ, ગેરકાયદેસર બાંધકામ, બેનામી મિલકત વ્યવહારો અને મિલકતની તબદીલી જેવી પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના મુદ્દાઓની તપાસ કરવી જોઈએ. આ સાથે કાયદાઓનો કડક અમલ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. સાધુ સંતોએ જણાવ્યું કે તેઓ જૂના સુરતની સાંસ્કૃતિક ઓળખ જળવાઈ રહે અને સ્થાનિકોની રજૂ કરાયેલ ચિંતાઓ પર તંત્ર યોગ્ય ધ્યાન આપે તે હેતુથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આજ રોજ અમે હિન્દુ અને જૈન સાધુ સંતો સાથે અમે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને અશાંત ધારા હેઠળ આવેલ વિસ્તાર ગોપીપુરાની રજૂઆત કરવા આવ્યા છીએ. જ્યારે ગોપીપુરા વિસ્તાર હેઠળ હિન્દુઓ અને જૈન લોકોના મકાન હેઠળ વિધર્મીઓ ગેરકાયદેસર રીતે પરમિશનો અને કબજો કરીને રહી રહ્યા છે, તે કલેક્ટર સાહેબને ખોટા અને પુરાવા સાથે રજૂઆત કરવા આવ્યા છે. આ જગ્યા મૂળ વ્યક્તિને પાછી મળે અને વિસ્તારની અંદર શાંતિ જળવાઈ રહે તે માટેના યોગ્ય રજૂઆત કરવા આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.